તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જુનૂનની સાથે. મિત્રો આજનો વિડીયો એ છે કે આપણા પશુપાલન માટે ખાસ મિત્રો કે જ્યારે શિયાળો ચોમાસું મિત્રો હોય, જ્યારે કોઈ પણ પશુને મિત્રો એક સાંધાનો દુખાવો થઈ જતો હોય, મિત્રો સાંધાનો સોજો થઈ જતો, જ્યારે કોઈ પણ પશુને સાંધાનો જ્યારે સોજો થઈ જતો હોય ત્યારે જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એને શું વસ્તુ કરવાની છે કે જે આપણા પશુને એક સરસ મજાનું રિઝલ્ટ પણ મળે અને એક દેશી અને એક ઘરેલું નુસ્ખો છે જે આપણા પશુપાલન માટે ખાસ મિત્રો એક કારગર છે અને આપણા લાયક છે. તો હવે કઈ કઈ વસ્તુ મિત્રો છે તે તમને અવશ્ય કહીશ. અને ખાસ કરી મિત્રો ચેનલની અંદર નવા હોય તો નીલુ ફાર્મિંગ ચેનલની અંદર મિત્રો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. અને ખાસ કરીને જે દુધાળા પશુ લગતી આપણે વાત કરતા, અવનવી બીજી માહિતી લગતી વાતચીત કરતા, તો એને લગતા આજનો સરસ મજાનો દેશી અને એક આયુર્વેદિક ફોર્મ્યુલો છે આપણા પશુપાલન માટે ખાસ મિત્રો રિઝલ્ટ અને ફાયદાકારક આવતો છે. એટલા માટે કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બનવું રહેવાનું છે. ચેનલની અંદર જો નવા હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો જલ્દી કરજો એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો જ્યારે કોઈ પણ મિત્રો ગાય હોય, ભેંસ હોય, નાની પાડી હોય, વાસળું હોય, ઘેટા બકરા રાખતા હોય મિત્રો, જ્યારે એને મિત્રો સાંધાની અંદર સોજો થઈ જતો હોય, બરોબર, તો કઈ વસ્તુ ખવડાવવાની છે? તો પેલો મિત્રો તમારે લઈ લો છે એક કુંવારપાટું આવે છે, તે મિત્રો 1 કિલો કુંવારપાટું લઈ લેવાનું છે. બીજી વસ્તુ છે મિત્રો આપણે સૂનો છે, સૂનો જે આવે છે સૂનો લઈ લેવાનો છે. અને આપણે ગરમ પાટો આવે છે મિત્રો. અને ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે તલનું તેલ લેવાનું છે મિત્રો, 1 લીટર તલનું તેલ લેવાનું. ચોથી વસ્તુ મિત્રો હળદર અને 10 થી 15 કળી આપણે લસણની કળી. આ બધી વસ્તુને મિત્રો છે ને આપણે એક સરસ મજાનું પેસ્ટ કરી નાખવાનું છે. ભેગું કરીને ગરમ 1 લીટર તલના તેલની અંદર આપણે ગરમ કરી નાખવાનું છે. પછી એને હલકા હાથે એને ઠંડુ કરી નાખવાનું. પછી જે જગ્યાએ મિત્રો આપણા ગાય હોય, ભેંસ હોય, ઘેટા બકરા કોઈ પણ જગ્યાએ મિત્રો જે સાંધાનો જે જગ્યાએ સોજો થઈ ગયો હોય ત્યાં મિત્રો એને લગાડી દેવાનું છે. મિનિમમ 1 થી લઈને 4 થી 5 દિવસ સુધી તમે ઉપયોગ કરી શકો, અથવા 10 દિવસ સુધી તમે ઉપયોગ કરી શકો છો. કે જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એને જે સાંધાનો સોજો થઈ જતો હોય તો એને સરસ મજાનું રિઝલ્ટ મળે. આ થઈ ગયા બાદ મિત્રો આખા દિવસની અંદર એક વખત આપણે ગરમ પાણીનો શેક, ગરમ પાણી કરીને મિત્રો આપણે એને હલકા હાથે એને વ્યવસ્થિત રીતે એને મસાજ કરવાનું છે, સારવાનું હોય છે સાદી ભાષામાં આપણે. એને સરસ મજાનું રેગ્યુલર મિત્રો આને તમે 10 થી 12 દિવસ ઉપયોગ કરવાનો. કે જે ગાય ભેંસ હોય એને મિત્રો સાંધાની અંદર જે સોજો થઈ જતો હોય એની અંદર સરસ મજાનો ફાયદો થશે, રિઝલ્ટ પણ સારું મળશે. અને એક ઘરેલું નુસ્ખો છે મિત્રો, અવશ્ય તમે કરજો. અને તમે તમારા પશુપાલનમાં જે કોઈ પણ ગાય ભેંસ હોય અને જ્યારે સાંધાનો સોજો થઈ જતો હોય તો શું શું વસ્તુ તમે મિત્રો કરો છો, કેવી રીતે એનો ઉપાય લાવો છો તે અવશ્ય મિત્રો કહેજો. અને આપણો વિડીયો ગમે હોય તો મિત્રો વધુને વધુ સુધી શેર કરવાનું રાખજો, જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે અને સરસ મજાની માહિતી મળે અને નોલેજેબલ માહિતી મળે. એટલા માટે અવશ્ય મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને બને ત્યાં સુધી મિત્રો શેર કરજો. અને આવી નવી માહિતી માટે અવશ્ય મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને આપણા સાથ અને સહકારના કારણે જ મિત્રો આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. તો મિત્રો કન્ટિન્યુ વિડીયો જોઈ રહેજો અને ફૂલ સપોર્ટ દેતા રહેજો. અને આજનો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરશું. મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની સાથે અને નવા જોશ અને જુનૂનની સાથે. અવશ્ય મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય જવાન અને મિત્રો જય કિસાન સાથે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.